ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. આત્મિક જીવનની ચાલ, આત્મિક જીવનના પગથિયાં આપણે જોતા આવ્યા છે. ચોક્કસ શારીરિક પગ છે અને ચાલીએ છીએ, એ જ રીતે આત્મિક જીવનના પણ પગ પ્રભુએ આપેલા છે. કેટલીક ચાલ પ્રભુએ આપેલી છે અને એ પગલાં મારફતે આપણે વધારે પ્રભુમાં મજબૂત બનીએ છીએ. એ વાત આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે. હવે આજે આત્મિક જીવનના બીજા 4 પગથિયાં જોવા માંગીએ છીએ. અને યોહાનની સુવાર્તા 1લો અધ્યાય 35 થી 42 વચન. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય 35 થી 42 વચન. આત્મિક જીવનના 4 પગલાં. યોહાન બાપ્તિસ્મીએ પોતાની સેવા શરૂ કરી ત્યારે 2 શિષ્યો, જેમનો એક તો આંદ્રિયા હતો, બીજા શિષ્યનું નામ લખ્યું નથી, એટલે કદાચ ખુદ યોહાન હોઈ શકે જેણે આ સુવાર્તા લખી છે, યોહાનની સુવાર્તા. પણ યોહાન બાપ્તિસ્મીના 2 શિષ્યો તેની સાથે ઊભા હતા અને તેઓ એ ઈસુને આવતા જોઈને યોહાન બાપ્તિસ્મી કહે છે કે જો આ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરનાર છે, ઈસુ ખ્રિસ્તને આવતા જોઈને, પ્રથમ દ્રષ્ટિમાં જોઈને જ્યારે યોહાન બાપ્તિસ્મીએ ખ્રિસ્તને હલવાન તરીકે, જુઓ દેવનું હલવાન, અને જે 2 શિષ્યો યોહાન બાપ્તિસ્મી પાસે હતા, તેઓ ઈસુનું સાંભળીને ઈસુની પાછળ ગયા. એટલે કે શિષ્યએ ગુરુ બદલી નાખ્યા એમ નહીં, પણ દેવનું જે હલવાન હતું, યોહાન બાપ્તિસ્મીએ ઓળખ આપી કે આ તો દેવનું હલવાન, જે પાપ હરણ કરનાર છે એ છે. તો આત્મિક જીવનની કઈ 4 બાબતો એમણે કરી આ 2 શિષ્યોએ, અને આપણા માટે પણ ઉત્તેજન છે. પહેલી વાત, તેઓએ ઈસુને ચાલતા જોયો. જુઓ દેવનું હલવાન. પહેલી વાત તો એમણે, પહેલું પગથિયું એ કર્યું કે એમણે ઈસુને જોયા. આત્મિક જીવનમાં ઈસુને ચાલતા જોવા, પોતાની પાસે આવતા જોવા, એ પહેલું પગથિયું છે, પહેલું પગલું છે કે એમણે ઈસુને જોયા. એમણે ઈસુને પોતાની પાસે આવતા જોયા, ચાલતા જોયા. બીજી વાત, ઈસુને જોયા પછી, દેવના હલવાનને જોયા પછી તેઓ ઈસુની પાછળ ગયા. એટલે કે ઈસુની પાછળ ચાલવું એ બીજું આત્મિક જીવનનું પગથિયું છે. ઈસુને જોઈને બેસી રહ્યા એટલું જ નહીં, પણ ઈસુની સાથે, ઈસુની પાછળ તેઓ ગયા, ઈસુની પાછળ તેઓ ચાલ્યા, વધસ્ત મૂંચકીને ચાલ્યા, શિષ્ય મંડળમાં જોડાયા. બંને શિષ્યો કે જે યોહાન બાપ્તિસ્મીના હતા, પણ તેઓ ખ્રિસ્ત સાથે જોડાયા. ત્રીજું આત્મિક જીવનની પગથિયું, તેઓ ઈસુની સાથે રહ્યા. તેઓએ પ્રભુને કહ્યું કે તું ક્યાં રહે છે, તારું ઘર ક્યાં છે, અમારે પણ તમારી જોડે રહેવું છે. અને ઈસુની પાછળ ચાલવું એટલું જ નહીં, પણ ઈસુની સાથે રહેવું, પ્રભુમાં રહેવું, પ્રભુમાં મજબૂત બનવું અને પ્રભુની પાછળ ચાલવું, એ ત્રીજું પગથિયું છે. આત્મિક જીવનનું ચોથું પગથિયું, તેઓ બીજાને ઈસુની પાછળ લાવ્યા, સુવાર્તાનું કામ કર્યું, સુવાર્તિક બન્યા. હવેથી તમે માછલા પકડનારા નહીં, પણ માણસોના પકડનારા થશો. અને આંદ્રિયાએ, આ 2 શિષ્યોમાંનો એક એટલે કે આંદ્રિયા પોતાના ઘેર ગયો અને પોતાના ભાઈ પિત્તરને તેડી લાવ્યો. અમને ગુરુ મળ્યા છે, સાચા ગુરુ મળ્યા છે. એટલે કે આત્મિક જીવનનું ચોથું પગથિયું, ઈસુની પાછળ ચાલ્યા પછી ઈસુની પાછળ ચાલનારા સેવકો તૈયાર કરવાના. એટલે કે તેઓ બીજાને ઈસુની પાસે લાવ્યા. અને અદ્ભુત આત્મિક જીવનના 4 પગલાં ચાલવાના એ છે કે આપણે ઈસુને જોઈએ, દરરોજ પ્રભુને ઓળખીએ, ઈસુની પાછળ ચાલીએ, ઈસુની સાથે રહીએ અને ઈસુની પાછળ બીજા શિષ્યો લાવનારા બનીએ, સુવાર્તા પ્રગટ કરનારા બનીએ. એવી કૃપા આજે સવારે પ્રભુ થવા દો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે આત્મિક જીવનના જે પગથિયાં છે અમે શીખી રહ્યા છે, અમારી મદદ કરો, સહાય કરો, કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.